ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। વિકરાળ આગના પગલે ફાયર બ્રિગેડે કોલ જાહેર કર્યો છે। સુરતથી ફાયરની ટીમ નવસારી આવવા માટે રવાના થઈ ગઈ છે। વાપી વલસાડ ફાયરની ટીમ પાસે પણ મદદ માંગવામાં આવી છે। મેજર કોલ જાહેર કરાયો છે। સુરતથી ફાયરની ટીમ નવસારી આવવા માટે રવાના થઈ છે। ભયાનક આગ લાગવાની ઘટના। ધવલ જોડાય છે। ધવલ, કઈ રીતે આગ લાગી, હાલમાં શું પરિસ્થિતિ છે? જી જનક, જે બપોરે 4:30-5 વાગ્યાની આજુબાજુમાં ફોર્મ બનાવતી કંપની છે એમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને ફોર્મ હોવાના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું અને જે બાજુની પણ એક જે યુનિટ હતું એમાં પણ આગ પ્રસરી છે। મેજર કોલ જાહેર કરીને સમગ્ર નવસારીની આસપાસના સિટીઓમાંથી ફાયર ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે અને આગ પર કાબુ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ ફોર્મ અને પ્લાસ્ટિક હોવાના કારણે આગ જે છે એ કાબુમાં આવવામાં થોડી વાર લાગી રહી છે। જોકે અહીં તંત્રના તમામ અધિકારીઓ અહીં ઉપસ્થિત છે। એસપી થી લઈ એસડીએમ થી લઈ બધા જ અધિકારીઓ ઉપસ્થિત છે। ભાજપના જિલ્લા પ્રમુખ પણ અહીં ઉપસ્થિત છે અને સાથે પાલિકા પ્રમુખ અને સીઓ પણ અહીં આવી ચૂક્યા છે અને જે સ્થિતિ છે એને કાબુમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જી બિલકુલ આભાર ધવલ। તો આપ જોઈ રહ્યા છો, વાપી વલસાડની ફાયરની ટીમ પણ મદદ માંગાવી છે અને વિકરાળ આગના પગલે ફાયર બ્રિગેડે કોલ પણ જાહેર કર્યો છે।